સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતી હતી મીરા. સાદી, સંસ્કારી અને સપનાઓથી ભરેલી. એને પુસ્તકો વાંચવા અને પત્રો લખવાનો શોખ હતો. આજના મોબાઈલના યુગમાં પણ એ કાગળ પેનને પ્રેમ કરતી. એ જ સમયે શહેરમાં રહેતો હતો રોહન, ફોટોગ્રાફીનો દીવાનો. એને લોકો કરતા ક્ષણોને કેમેરામાં કેદ કરવી વધુ ગમતી. એક દિવસ મીરાએ ભૂલથી પોસ્ટ ઓફિસમાં એક પત્ર મૂકી દીધો. એ પત્ર કોઈને મોકલવાનો નહોતો. એ તો એની પોતાની લાગણીઓ હતી. જીવન, સપનાઓ અને એક અજાણ્યા સાથી વિશે. આ પત્ર ભૂલથી પહોંચ્યો રોહન સુધી. રોહને પત્ર વાંચ્યો. શબ્દોમાં એવી સાદગી હતી કે એને લાગ્યું આ પત્ર લખનાર વ્યક્તિ બહુ ખાસ છે. સરનામું અધૂરું હતું, પણ ગામનું નામ હતું કૌતુકવંશ. રોહને જવાબ લખ્યો, તમારા શબ્દોએ આજે મારી સાંજ સુંદર બનાવી. મીરાને જ્યારે જવાબ મળ્યો, એ ચોંકી ગઈ. પહેલા ડરી, પછી સ્મિત આવ્યું. એમને લાગ્યું કોઈ એને સમજે છે. એ રીતે પત્ર શરૂ થયા. નામ વગર, ચહેરા વગર, માત્ર લાગણીઓ. દરેક પત્ર સાથે સંબંધ વધુ ઊંડો થતો ગયો. મીરાએ લખ્યું, ક્યારેક લાગે છે તમે સામે બેઠા હો. રોહને જવાબ આપ્યો, ક્યારેક લાગે છે કે હું તમને વર્ષોથી ઓળખું છું. સમય વીતી ગયો. એક દિવસ રોહને લખ્યું, હું તમારા ગામે આવવા માંગુ છું. મીરાનું હૃદય ધબકી ઉઠ્યું, પણ ડર લાગ્યો અને આનંદ પણ. મેળાનો દિવસ હતો. ગામના મેદાનમાં લોકોની ભીડ હતી. મીરા એક વૃક્ષ નીચે ઊભી હતી, હાથમાં છેલ્લો પત્ર. રોહન કેમેરા સાથે ફરતો હતો. અચાનક એની નજર મીરા પર પડી. એ પત્ર, એ આંખો, બધું ઓળખીતું લાગ્યું. બંને સામે આવ્યા. થોડી ક્ષણ મૌન રહી. મીરાએ ધીમે કહ્યું, શબ્દો કરતાં આંખો વધારે સાચું કહે છે ને? રોહન સ્મિત કર્યો. અને આજે એ આંખોએ મને મારું સપનું આપી દીધું. એ દિવસ પછી પત્રોની જરૂર નહોતી, કારણ કે હવે લાગણીઓ સામે બેઠી હતી. ક્યારેક જીવનની એક ભૂલથી શરૂ થાય છે અને એ જ ભૂલ કોઈની આખી દુનિયા બની જાય છે.